પૃથ્વીમાં આકાશ તત્વમાંથી જળ તત્વ આવે, આકાશમાંથી જે તત્વો બહાર આવે એ વાયુ તત્વ આવે, વાયુમાંથી જળ તત્વ આવે અને જળ તત્વમાંથી અગ્નિનું તત્વ પ્રગટ થાય. અગ્નિ તત્વ અને અગ્નિમાંથી જળ તત્વ પેદા થાય, જળમાંથી પૃથ્વીનું તત્વ પેદા થાય. ઊંધી સાયકલ ચાલે અને સૃષ્ટિની ઉત્પત્તિ થાય. તો કીધું ગુરુ મારા મહામંત્રનો મોટો મહિમા વખાણું બ્રહ્મના વેદમાં, જેના ઋષિઓ જપતા જાપ હરિ નહોતા જ્યારે વેદમાં. વેદ નહોતા, 4 વેદ બ્રાહ્મણો વોચ્યો, પણ આ વેદ ઉપરની વાત છે. પંચમ વેદ પુરાણા, ખંડ શાસ્ત્ર ને 18 પુરાણા, 21 બ્રહ્માંડ વિસ્તારા. ગોત્ર સાહેબ કીધું કે मैंने ऐसी मूर्त देखी જેના રામ કૃષ્ણ પૂજારા, ભર મે બદ બોલો બે વારા રે, તમે પ્રેમેથી જોઈ લો પ્યારા. આંધળી માલણ આંધળા પૂજારા, પત્તર પુષ્પ ચડાવે, બરોબર, જીવ તોડીને જીવ લાવે. તો ગોત્ર સાહેબ થઈ ગયા. એમણે એવું કીધું કે જેના રામ અને કૃષ્ણ પૂજારા. એટલે જ્યારે વેદો નતા એ વખતની વાત છે. તો આદિ કાળની અંદર સૂર્ય નહોતા, ચંદ્ર નહોતા, નવલખ તારા. તો મંડળવાળા કોણ હતા? નિરાકાર પરમાત્મા, જેનું અખંડ બ્રહ્મ, જેનું ઈશાવાસ્ય ઉપનિષદ એવું કહે છે કે ઈશ્વરમ સર્વભૂતાનામ ઈશ્વરમ સર્વવિદ્યાનામ ખલિત બ્રહ્મ. તો ઈશાન ઉપનિષદ એવું કહે છે કે ખલિત બ્રહ્મ પરમાત્મા એક જ છે, એમાંથી અનંત સૃષ્ટિ પેદા થાય. તો માં અનસુયા નત્રી મુનિએ તપ કર્યું અને દેવો એમની પરીક્ષા લેવા માટે આવ્યા. અને બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર જ્યારે માં અનસુયાના ધામમાં આવ્યા તો માતાજી બેઠેલા, ઋષિ તો સમિધાઓ લેવા ગયેલા હતા. અને ભગવાન પરીક્ષા કરવા માટે એમની માતાજી પણ ભિક્ષા માંગી કે તમે નિર્વસ્ત્ર થઈને પરીક્ષા, તમને ભિક્ષા આપો તો જ અમે લઈએ. અને માં અનસુયા, તમે વિચાર કરવા, દેશની નારી શું છે, ભારતની નારીમાં શું શક્તિ છે. ઋષિની મોજડીમાં પાણી ભરીને છોડી દીધું તો 3 નાના નાના બાળકો થઈ ગયા. અને ભગવાન 3 દેજો પેલા નારદ ઋષિએ કીધું કે આ ક્યાં ગયા, 6 મહિના થઈ ગયા, દેખાતા નથી. એટલે કે તો ગોળિયામાં એક છે. અનસુયા માતાએ નાના નાના બાળક બનાવી દીધા છે. નારદજી તો લાકડું મૂકીને જતા રહ્યા, દેવતા મૂકીને, બરોબર. તો 3 દેવીઓ આવીને અનસુયા માતાને કગરી, તમે સાંભળેલી વાત છે. તો કીધું આ રહ્યા લઈ જાઓ. પણ કે અમે તો બધા સેમ દેખાય છે, ઓળખાતા. વિચાર કરો, આ તપશ્ચર્યાનું સતીત્વનું કેટલું તાકાત છે. તો હાચો પુરુષ હોય તો જતી થાય અને હાચી ભાઈ હોય તો સતી થાય. અને જતી સતી વગરનો સંસાર હોય અહીંયા ચોક ટકી રહ્યા છે. નકા પૃથ્વી ટક રસાતળ જતી રહે હવારે. બધા રાફડા ખાલી ના હોય, શોક મણિધર બેઠેલો હોય. બધા રાફડા ખાલી હોય એ પૃથ્વી પર કયો કે જતી સતી અહીંયા ટકી રહ્યા છે. એટલા સૃષ્ટિનું સંચાલન ચાલી રહ્યું છે. અને ગવો આપણી શીલ ભેગી પીવે છે. નકા આપણું એટલું સત નથી. આ ગાયો, પક્ષીઓ, પ્રાણીઓ એના પુણ્ય ભગવાન વરસાદ મોકલે છે. નકા મનુષ્યની ઘરને જે બધી પેલી થવા માંડી કે કશું માણસ બીજા રવા દે એમ અનેક જાતના જીવ, પશુ પક્ષીઓ અદ્રશ્ય થવા માંડ્યા. તો પછી માં અનસુયાએ કીધું કે જો આ પીળો દોરો બોધ્યો વિષ્ણુ ભગવાન છે, લક્ષ્મીજીને કે ઉઠાવો તમે. કાળો દોરો બોધે છે મહાદેવજી છે, અને સફેદ દોરો મેં બોધ્યો છે ને બ્રહ્માજી છે, લઈ જાઓ. પણ કે આવડા લઈ જઈને શું કરીએ? આવડા પાછા તાયવડા કરી આવો. તો પાછું ઋષિની મોજડીમાં પાણી ભર્યું. તમે વિચાર કરો, પતિની મોજડીમાં પાણી ભરી દીધું. જો મેં ખરેખર તપશ્ચર્યા કરી અને જો મેં ખરેખર પાતિવતના એમ પાડ્યું હોય ને તો પહેલા મૂળ સ્વરૂપે આવી જાઓ. ભગવાન પણ એના આધીન વિચાર કરો. સતીના આધીન ભગવાન પણ સતીની આજ્ઞા ઉલ્લંઘતા સમર્થ હોવા છતાં 3 દેવીઓનું અભિમાન દૂર થઈ ગયું. અને ભગવાન નારાયણે કીધું કે મારો અવતાર સૌથી પહેલા બ્રહ્માજી વરદાન આપ્યું કે જે ચંદ્રનું રૂપ છે ને મારું આપશે. તો ચંદ્રમાનો જન્મ થયો, અત્રિના થયો. અને ભગવાન નારાયણે ગુરુ દત્તાત્રેયનો અવતાર લીધો. ભગવાન દત્ત એ નારાયણનો અવતાર છે. અને છેલ્લે શિવજી મહારાજે કીધું કે આ તમારો ત્રીજો પુત્ર આવશે, દુર્વાસા આવશે. અઘોર તપશ્ચર્યા હતી. દુર્વાસા મુનિ જેવું કોઈનું તપ હતું, જબરજસ્ત તપ હતું, પણ એમનામાં ક્રોધ હતો. અને ક્રોધ તપને ખાઈ જાય. ક્રોધ આવે ને એટલે તપને ખાઈ જાય. ક્રોધની જ્વાળા એવી બને. એટલે દુર્વાસામાં ખૂબ તપશ્ચર્યા હતી. અને દુર્વાસા મુનિ શિવનો અવતાર હતા. ભગવાન શિવ પોતાનો અંશ દુર્વાસામાં મૂક્યો, બ્રહ્માએ પોતાનો અંશ ચંદ્રમાં મૂક્યો, ભગવાન નારાયણે પોતાનો અંશ ભગવાન દત્તમાં મૂક્યો.
ગુરુ દત્તાત્રેયમાં મૂક્યો અને 3 દેવોએ પોતાનો અંશ આપ્યો અને આશીર્વાદ આપી. અત્રિ મહાન મુનિ હતા અને અનસુયા માતાએ સીતા માતાને કપડા આપ્યા હતા. તમે કોઈ દાડો વિચાર કર્યો કે રામચંદ્ર ભગવાન યુદ્ધ લડવા ગયા, ફૂલ બોધ્યો, સીતાને ખોડ્યો, સીતાજી લંકામાં જેવી ખબર પડી ત્યાર પછી ફૂલ બોધ્યો, આટલી બધી લોબી વાર સુધી સીતા માતાએ કપડો બદલ્યા વગર બેસી ગયો. કપડો તો બદલવો પડે ગયો. અશોક વાટિકામાં જ્યારે રામે વનવાસ લીધો ને ત્યારે એમને કીધું સતી આપણે ભગવાન અત્રિને ભેગા થઈએ. તો દંડકારણ્યની અંદર અઘોર તપશ્ચર્યા કરેલા ભગવાન અત્રિ અને માં અનસુયાના આશ્રમમાં રામ અને સીતા ગયા. અને એ વખત માતા અનસુયાએ એક જોડી દિવ્ય કપડા સીતા માતાને આપ્યા. લો દેવી, આ તમારે કામ આવશે. આ કપડા કરી મેલા થશે. આવી દિવ્ય જોડ આપી માં સીતાએ આ દિવ્ય જોડી પહેરેલી હતી રાવણ ત્યારે વેડકરી બદલવાના થયા. વિચાર કરજો શાસ્ત્રોમાં એટલે ભગવાન કહ્યું કેટલા બધા દિવસો થઈ ગયા તો આવી દિવ્ય જોડી પહેરેલી હતી જેમાં અનસુયાએ આપી. એટલે દુર્વાસા મુનિ તમે વિચાર કરો, ભગવાન કૃષ્ણ દરબારમાં ગયા, કૃષ્ણ ભગવાન તો કહ્યું હો ગુરુજી આયા કરીને એમને બહુ સેવા કરી. દુર્વાસા મુનિ કી ચાલ મારે તારું નગર જોવું છે. એટલે કૃષ્ણ ભગવાન દોડ્યા. રૂકમણીજી બોલતા ને બહુ ક્રોધી છે, આનું તપ બહુ કરી છે, તો રાજ આપણને નગર બધું લઈ ગયું. તો રૂકમણી ચલો ફટાફટ સેવામાં લાગી ગયો કે મને નગર બતાવો તમારું, દ્વારકા જોઈશ મારે. તો કૃષ્ણ ભગવાન રૂકમણી રથ લાઈન મૂકી દીધો. રથ રૂકમણો સોનાનો આવી ગયો. કે ઘોડા છોડી દે, તમે ખેંચો બેનો. ભગવાન કૃષ્ણ કી બોલ્યા વગર ખેંચવા મળે. બોલવા જેવું ભયંકર ક્રોધી હતા. તો દુર્વાસા મુનિનો ક્રોધ એવો હતો, રીતિ તો રાજ આપી દીધી. તો દુર્વાસા હંમેશા ભગવાન ઋષિ મુનિ કલ્યાણ જ કરે, પણ એની રચના એની લીલા અલગ હોય. તો કૃષ્ણ પરમાત્મા અને રૂકમણી રથ ખેંચવા મળ્યો અને રથ ખેંચતા આખું નગર બતાવ્યું. અને વચ્ચે રૂકમણી બહુ તરસ લાગી. કીધું દેવ મને બહુ તરસ લાગી છે કે ની પીવા પેલા બેઠા છે રજા ના દેવ ઉપર ઉપર દુર્વાસા બેઠેલા. કૃષ્ણ રૂકમણી રથ ખેંચ્યું, ધોમ તરફો તાપ. અને ભગવાન કૃષ્ણે અંગૂઠો દબાયો તો ગંગા પૂરી રૂકમણીએ પાણી પીધું અને દુર્વાસા બગડ્યા. મને પીછા વગર કેમ પાણી પીધું? અને દુર્વાસાએ શાપ આપ્યો, જાઓ કે મારું બંનેનું મંદિર તમારો વિયોગ થશે. એટલે આજે પણ દ્વારિકાનાથથી રૂકમણીનું મંદિર 12 ગૌ દૂર છે. આ 12 ગૌ દૂર છે. એટલે દુર્વાસા મહાન મુનિ રહ્યા, એમની તપશ્ચર્યા બહુ હતી, પણ એમાં કૃષ્ણ ભગવાનની લીલા હતી. અને સીતા માતાએ પૂછ્યું કે એ વખતે જો અહંકાર છે ને નંબા ના દે, અહંકાર કશું સમજવા ના દે, અહંકાર કશું જણાવવા ના દે. અમે કોઈ ભૂદેવના ઘેર જઈએ નહીં કહીએ કે ભાઈ યજ્ઞ છે ને ગાયત્રી મંત્ર જ આવડતો, પણ એમ કે બાબુજી હવન હરખો કરાવે. અમારું ભૂદેવ જ હોય, એને ગાયત્રી મંત્ર જ આવડતો હોય, પણ એ અમન એમ કે બાબુજી તમે હવન હરખો કરાવજો. એટલે અંદર એનો અહંકાર કોઈ નમવા દેતો નથી. સીતા માતાએ પૂછ્યું હતું કે હે રામ, મને તમે વડા ધર્મની વાત બતાવો. મૂળ ધર્મ કયો? નીચ ધર્મ. પોતે પોતાનો ધર્મ પાળો. ભગવાને આપ્યા. શિવજીનો પરમ વાસ. તો કીધું કે કરો વડા વચન વડા ધર્મની વાત. તો રામે કીધું કે વસ્તુ છે મોટી અને પાત્ર નાનું છે. સીતામાં જ્યારે કૃષ્ણના ઘેર યાદવપુરનો અવતાર લઈશ ત્યારે અમે થશે દ્વારિકાના રાજ્ય અને ધારણ કરશે યાદવપુર અવતાર. તેથી કરશું આપણે વડા ધર્મની. હું આ ધર્મ તમને કૃષ્ણાવતારનો બતાવીશ. રામે વાયદો કર્યો, સીતા માતાને બતાવ્યું નહીં. કૃષ્ણાવતાર પૂરો થવા આવ્યો એટલે કીધું ભગવાનનો લીલાપુર થવા આવ્યો, બતાવો તો ખરા. તો કીધું કે અમે દક્ષિણ પશ્ચિમ ધરામાં અવતાર ભમાવીર તરીકે હું અજમલ લાગે અવતાર ધારણ કરીશ અને એ વખત તમને બતાવીશ. શાંતિથી સાંભળજો શું કહેવા માંગુ છું. રામદેવ પીર તરીકે ભગવાન અજમલ રાજાના દેવ જન્મ્યા. અજમલ રાજા 600 કિલોમીટર થાય, 600 કારખાને 1200 કિલોમીટર દૂર છે. અજમલ રાજા જતા અને રણુજાની દ્વારકા ચાલતા જતા. અને ભગવાને એનું વચન આપ્યું કે તારા હું તારા ત્યાં પ્રગટ થઈશ. દરિયામાં પડતું ઊભી એમની મેં રૂમાલ વીટે. એટલે ભગવાન નારાયણ કીધું હું તારા જન્મ લઈશ, તું ઓડિયા મૂકજે. અને રામુ બાપા પ્રગટ થયા. રામદેવ પીર પરચા પૂર્યા નેતલ. તો રમા બાપા જેવું સરપણ પૂછવાનું. રામા બાપાએ સ્વીકાર કર્યો. બાપાને તું શ્રીફળ લઈ લો અને લગ્ન કરવા બેઠા ને એટલે બધો અંગ સુંદર થઈ ગયો. લગ્ન થઈ ગયું તો આમને સમજાયું
તમને કયું પાત્ર મળ્યું છે અને એક સમયે ઉગમજી ગુરુના વાયકમાં જતા રામા બાપાએ કીધું મિત્રને ચાલો આજે ગુરુના જો સમયનો પાઠ છે અને આજે વડા તરફની વાત થશે અને એ દાડા રાજપૂતાણી એમ કહ્યું હું રાજપૂતાણીને આવો બધો ભેગો બેહવા માટે હું જઉં નહીં આ હંગાટ તો મૂકે છે રમા બાપાએ 24 પર્યાવરણ ગાયા સમજાયા પણ નેતરદેવ માન્યા જે 3 જન્મથી ઉઘરાણી હતી એ પણ ભેળ પડ્યો અને દાઢીભાઈ દરવાજામાં ઊભી હતી છે બાપો નીકળી ગયા એટલે કીધું બાપુ હું આથી આવું થાય ઓમો કોઈ નાથ જાતો જી મારી બાજુમાં છે નેતરની સમાધિ પાછળ કેમ શેઠું પડી એટલે જાણ કોઈ ગુરુ પડ્યું અને સંજોગ મળે ને એટલે જાણી લેજો નકર એમને અવતાર પૂરો થઈ જાય ભગવાનને શિવજી દુર્વાસા અવતાર લીધો જ્યારે ભગવાન રામનું કાર્ય થયું એટલે નારાયણ ભગવાન જ્યારે રાવણને મારવા માટે અવતાર લીધો ત્યારે એમણે શિવજીની પ્રાર્થના કરી હું જોઉં છું રાવણ તમારો પણ ભક્ત છે તો તમે મને આનો સહકાર આપવો પડશે શિવજી કીધું જાઓ હું હનુમાનજીને તમારા સાથે આવીશ અને ભગવાન વિષ્ણુએ જ્યારે રામા અવતાર લીધો ચૈત્ર સુદ નું અને રામનવમીના દિવસે ભગવાન પ્રગટ થયા અને પાછળ ચૈત્ર સુદ પૂનમ અને ભગવાન શિવ હનુમાનજી તરીકે પ્રગટ થયા બોલો હનુમાનજી મહારાજ કી જય શ્રી ગુરુ ચરણ સરોજ નિજ મન મુકર સુધાર વર્ણો રઘુવર વિમલ સજ ધોદાયક ફલચાર बुद्धिहीन तनु जान के सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देव मोहि हरहु कलेश विगाओ हनुमान जी महाराज की जय आजा आजा हनुमान जी અને આવી કથા થતી હોય ને એની ગાદી મૂકવી એમ બેસાડવા પડે નકા ધીરે આવવાનું આવજ 100% આવે એટલે એમને બેસાડ્યા વગર કથા કરાય અને રામાયણ વાંચો ને તો ગાંધી મૂક્યો ઘેર રામાયણ વાંચો ને તો ખાટલા નહીં વાંચવાની રામાયણ વાંચ્યું હોય તો નેચે બેહવાનું તો ખુરશી બેહવાનું એક ગાંધી મૂક્યો આવડી નાની બનાવી નકર હનુમાનજી આવું તો આપણને દોષ લાગે અને રામ કથા થાય ને શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય જય રામ તો હનુમાનજી ખુશ થઈ જાય એટલે રામનું જે ભજન થતું હોય એટલે હનુમાનજી દોડી જાય એટલે કીધું જાઓ હું રામ એટલે કીધું राम राम न चले हनुमान के बिना हनुमान जी अगर रामनु काम कायम दुर्गम का जगत के जे सुगम अनुग्रह तुमने देते એટલે કીધું માન સમય વિપક્ષ લિયો તબ તીન લોક ભયો અંધિયારો ત્રાઈસો ત્રાસ ભયો જગ કોઈ ના સંકટ કાહુ જો જાત ન દાનો એવ જ્ઞાની કરી વિનતી તબ છોડ દિયો રવિ કષ્ટ નિવારો ओ नहीं जानत है जग में कभी संकट मोचन नाम तिहारो नाना ताने हनुमान जी सूर्य गरबा मारतो है એટલે કીધું બંધુ સાથે જબે રાવણ લય રંગનાથ પાતાળ સિંધારો દેવી પૂજી બરી વિધિસો બરી દેવ સબ મેં મંત્ર વિચારો જાય જહાન મયો તબી નહીં રાવણ સૈન સમેત સંહારો ओ नहीं जानत है जग में कपि संकट मोचन नाम तिहारो आज किए बड़े देवन के प्रभु वीर महाप्रभु देख विचारो कौन सो संकट मोल गरीब को जो तुम सो नहीं जात टारो वेगे हरो हनुमान महाप्रभु वेगे हरो हनुमान महाप्रभु वेगे हरो हनुमान महाप्रभु जो खसु संकट होय हमारो लाल देख लालीन से हरिधरि लाल रंगूर भज देख दानव दलन जय 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 कपिसूर सियावर रामचंद्र की जय उमापति महादेव की जय अमर राम भक्त हनुमान जी महाराज की जय ईश्वर नारायण भगवान की जय पार्वती पते हर हर महादेव हनुमान जी महाराज संकट मोचन सूत्र गाँव में गमे देव संकट लागी जाए जो 112 पाठ करे कोई 112 पाठ हनुमान चालीसा करे कोई शुद्ध 112 112 पाठ करवा 108 नहीं लोग 108 करने मुझे दी हनुमान जयंती होए काली 14 होए हनुमान जयंती होए
તો આવા સમયે 112